સર્વેને નમસ્કાર. સ્વાધ્યાય 13.3 અને દાખલો નંબર 4, જેમાં આપણે એક 40 પાંદડાઓની ઊંચાઈ આપેલી છે અને એની લંબાઈ અને પાંદડાઓની સંખ્યા, અને આનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. હવે આ દાખલાની અંદર 118 થી 126, 127 થી 135, એટલે અહીંયા જે વર્ગ આપ્યો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ અસતત આવૃત્તિ વિતરણ છે. અસતત એટલે કે અહીંયા 126 છે, આની ઉધ્વ સીમા અને આની અધઃ સીમા એ બંને જુદી જુદી છે. એટલે આપણે અહીંયા જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે આપણે અહીંયા એને ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુમાં ફેરવવું પડશે. હવે પહેલું છે 118 થી 126. તો અહીંયા એક તમને સરળ રીત શીખવાડું વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જે ઉધ્વ સીમા છે એ ઉધ્વ સીમાને પહેલાં આપણે જે છે એ જ લખી દઈએ. તો કે 126, 135, 144, 153, 162, 171 અને 180 જે ઉધ્વ સીમા આપેલી છે એને પહેલાં આપણે એમને એમ લખી દઈએ, અને એની બાજુમાં 0.5, 0.5, 0.5 આ રીતે કરી દેવાનું. એટલે આપણને આ બધી આપણને એના ઉધ્વ સીમા બિંદુ મળી જાય. હવે આ જે ઉધ્વ સીમા બિંદુ છે અહીંયા એ આનું અધઃ સીમા બિંદુ થશે. એટલે અહીંયા જે લખ્યું આપણે આનું એ અહીંયા આપણે લખી દઈએ. એટલે આપણને આખું એનું આવૃત્તિ વિતરણના જે વર્ગ છે એ ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ મળી જશે. હવે આજે પહેલી જે છે વર્ગ લંબાઈ 118 એ અધઃ સીમા બિંદુ, એટલે એમાંથી 0.5 બાદ કરીએ એટલે 117.5. એટલે અહીંયા આપણે આ રીતે હવે આ સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું કે આ જે ઉધ્વ સીમા બિંદુ એ જ આનું અધઃ સીમા બિંદુ છે. હવેથી દાખલો આપણે જે રીતે કરીએ છીએ એ જ પ્રમાણે કરવાનો છે. આટલું આમાં નવું શીખવાનું છે. પરીક્ષા નજીક આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારે જે કોઈ દાખલો શીખવો હોય એ પણ તમે કોમેન્ટમાં મોકલી શકો છો, તો એ દાખલાનો વિડીયો બનાવીને અપલોડ કરીશ. અહીંયા પહેલી આવૃત્તિ છે 3, પછી 3 અને 5નો સરવાળો એટલે 5 ને 3 8, 8 અને 9નો સરવાળો એટલે 9 ને 8 17, ત્યાર પછી 17 અને 12નો સરવાળો એટલે 17 ને 12 29, 29 વત્તા 5નો સરવાળો એટલે 34, 34 વત્તા 4નો સરવાળો એટલે 34 ને 4 38, અને 38 વત્તા 2 એટલે 40. અને ખાસ બીજું એ ધ્યાન રાખવાનું, જે મારે કહેવાનું રહી ગયું, કે પહેલાં આનો સરવાળો કરી દેવાનો. અને બીજું એ પણ તમને યાદ અપાવી દઉં કે રકમની શરૂઆતમાં જ અહીંયા 40 પાંદડા આપ્યા છે, એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આનો સરવાળો 40 થાય. એટલે કદાચ આપણે ઉતાવળમાં ભૂલ થાય તો આપણને ખબર પડે. પહેલાં આપણે આવૃત્તિનો સરવાળો કરી દઈએ ને એનો જવાબ અહીંયા 40 આવવો જોઈએ. હવે આપણને અહીંયા મળી ગયું છે n બરાબર 40, એટલે n/2 એટલે 40 ભાગ્યા 2, અને 40 ભાગ્યા 2 એટલે 20. તો હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે 20થી તરત મોટી સંચય આવૃત્તિ આપણે ઉપરથી જોતા જઈએ. 3 નથી, 8 નથી, 17 નથી, 29 છે. 20થી તરત મોટી સંચય આવૃત્તિ આ છે, એટલે એનો જે વર્ગ એને મધ્યસ્થ વર્ગ કહેવાય, અને એની જે અધઃ સીમા એને આપણે L કહીશું. એની જે આવૃત્તિ એને આપણે F કહીશું, અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિને આપણે CF કહીશું. એટલે આપણે હવે એને લખી દઈએ કે L બરાબર 144.5, F બરાબર 12, CF બરાબર 17, અને H જે વર્ગ લંબાઈ છે, તો અહીંયા વર્ગ લંબાઈ 126.5 માંથી 117.5 જાય એટલે વર્ગ લંબાઈ મળશે આપણને 9. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર છે M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. હવે અહીંયા L છે 144.5, n/2 છે 20, CF છે 17, F છે 12 અને H છે 9.
હવે અહીંયા 144.5 20માંથી 17 જાય એટલે 3. અહીંયા આપણે 12ના અવયવ પડે 4 તાલી 12 અને આ 9 3 ગયા 144.5 વત્તા 9ના છેદમાં 4. હવે આપણે અહીંયા 9 ભાગ્યા 4 કરીએ તો 4 દુ 8, તો વળી પાછું 4 દુ 8, 10માંથી 8 જાય તો 2 0, તો 4 પંચા 20. તો આપણને અહીંયા 144.5 વત્તા 2.25, તો આપણે 144.5માં આપણે 2.25 ઉમેરીએ તો થશે 146.75. સરવાળો પણ આપણે તમને અહીંયા બતાવી દઉં. 144.5 વત્તા 2.75, 5 7 ને 5 12, એટલે 146.75. બરાબર. 5 ને 2 અહીંયા 25 છે, આ 2.25, એટલે 5 ને 2 7 અને આ 146.75. અહીંયા આપણે 2.25 છે, એટલે અહીંયા આપણને એનો જવાબ મળશે 146.75. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.